શ્રી પંચદશ નામ જૂના અખાડા ગિરનારી આશ્રમ હાલોલ પંચમહાલ ખાતે નવરાત્રિ નિમિત્તે જાગરણ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. મહંત શ્રી પ્રકાશગીરીજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલ શારદીય નવરાત્રિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન તેમજ ભજનનો લાભ લીધો હતો. અમદાવાદની 7 જાણીતી શાળાઓમાં આરટીઈ હેઠળ 150થી પણ વધુ બાળકોના ખોટી રીતે ગરીબ બનીને પ્રવેશ થયા છે. જેમાં અમદાવાદની જાણીતી અંગ્રેજી માધ્યમની 7 જેટલી શાળાઓમાં આરટીઈ હેઠળ 150 કરતાં પણ વધુ એડમિશનમાં વાલીઓએ વધુ આવક હોવા છતાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપ આચરનાર 3 આરોપીઓને આજે ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા. જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેંગરેપના આરોપીઓ એવા મુમતાજ બંજારા, મુન્ના અબ્બાસ બંજારા અને શાહરૂખ બંજારાને બુરખા વગર કોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા અને હવસખોરો પર કોઈ હુમલો ન કરે તે માટે પોલીસ દ્વારા કોર્ડન કરીને કોર્ટમાં લઈ જવાયા હતા. ત્યારે કોર્ટે આરોપીઓના 10 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.